જાડેજા રાજ્યશ્રી સૌ છું। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું તમને 26 જાન્યુઆરી વિશે થોડું કહીશ તો તમે શાંતિથી સાંભળો તે મારી નમ્ર વિનંતી। 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો। ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી। બંધારણ ઘડવાનું કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું। આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું। આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું। ત્યારથી દર વર્ષે આપણે આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ। 26 જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીતો ગવાય છે। દિલ્હી લશ્કરી વાહનો સાથે લશ્કર ત્રણેય પાંખોની પરેડ થાય છે। તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે। રાષ્ટ્રપતિ પરેડની સલામી ઝીલે છે। શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। રેડિયો પર દેશભક્તિના ગીતો ગવાય છે। સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે। કેટલાક લોકો પોતાના મકાનો પર પણ રોશની કરે છે। પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે। અસ્તુ। જય હિન્દ, જય ભારત।